હેલો ફ્રેન્ડ્સ, જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે હું તમારા માટે લાવી છું આખા રીંગણાનું મસ્ત મજાનું શાક। તો ચલો આપણે શાક બનાવવાની શરૂઆત કરીએ। અહીંયા મેં દેશી રીંગણા લીધેલા છે। રીંગણાને સારી રીતે આપણે ધોઈ લેવાના છે અને ચપ્પાની મદદથી આવી રીતે એને સુધારી નાખવાના છે। તમે જોઈ શકો છો રીંગણાના ઉપરના જે ડીટિયા છે એને થોડા જ કટ કરવાના છે અને વચ્ચેથી 4 ભાગ કરી લેવાના છે અને અંદરથી આપણે જોવાનું છે કે સડેલું છે કે નહીં। એમ કરી વારાફરતી બધા જ રીંગણા છે તે હું કાપી લઈશ। તો મિત્રો, આ વિડીયોને પૂરો જોતા પહેલાં મારા વિડીયોને લાઈક અને શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી આવા નવા વાનગીના વિડીયો તમને મળતા રહે। તો અહીંયા બધા જ રીંગણાને હું સારી રીતે કાપી લઈશ। તમે જોઈ શકો છો જે મોટા રીંગણા હશે તેને વચ્ચેથી આપણે કટ કરી લેવાના છે અને પછી આવી રીતે 4 ભાગ પાડી લેવાના છે। આ શાક મેં પહેલી વાર બનાવ્યું છે, જે મારા વિચારો હું આ શાકમાં રજૂ કરું છું। અને મસાલા રીંગણા પણ કહેવામાં આવે છે। આપણે આ રીંગણાને ભરવાના નથી, પણ કેવી રીતે બનાવશું તે તમારે જોવા માટે પૂરો વિડીયો જોવો પડશે। અહીંયા મેં રીંગણા લીધેલા છે, એક બટેકું કાપી લીધેલું છે, ટમેટું છે, લસણ અને આદુની પેસ્ટ છે અને થોડોક ચણાનો લોટ છે। હવે એક પેનમાં હું તેલ ગરમ કરવા મૂકીશ। તેલને આપણે સારી રીતે ગરમ કરવા દેવાનું છે। હવે જે બટેકા મેં કટ કર્યા હતા તેમાં આપણે સાતળી નાખશું। તમે તળી પણ શકો છો। તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે। નીચે ચોટી ના જાય તેથી આપણે સતત તેને ચલાવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો હવે આપણા બટેકા છે તે સરસ મજાના ચડી ગયા છે, ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે। તમે જોઈ શકો છો હવે એક વાટકામાં હું બધા જ બટેકાને લઈ લઈશ। હવે એ જ કઢાઈમાં આપણે બધા જ રીંગણાને વારાફરતી નાખી દઈશું। રીંગણા સાતળશું એટલે તેલ છે તે ઉડશે, કારણ કે આપણે રીંગણા ધોયેલા હતા અને અંદર પાણીનું પ્રમાણ થોડુંક રહી ગયું હોવાને કારણે જે તેલ ગરમ હોય છે એટલે જે પાણીની સાથે છે જે રીંગણા ઉડે છે, એટલે આપણે જે ઢાંકણું છે તે ઢાંકીને રાખવું પડશે, નહીતર તેલ છે તે આપણી ઉપર ઉડવાની શક્યતા રહે છે। હું વચ્ચેથી જોઉં છું પણ હજી પણ પાણી ઉડે છે। તો હવે પાણી ઉડવાનું બંધ થઈ ગયું છે, બધું જ પાણી બળી ગયું છે। હવે આપણા રીંગણા છે તે સતળાઈ ગયા છે, તમે જોઈ શકો છો। અને ના સતળાઈ ગયા તો આપણે વચ્ચે ચેક કરવાનું છે। એકદમ સારી રીતે સતળાઈ જાય પછી જ આપણે તેને નીચે ઉતારી લેવાના છે। રીંગણાને પાકતા આશરે 10 મિનિટ થશે। તો હવે આપણા રીંગણા પાકી ગયા છે એટલે આપણે તેને એક વાટકામાં લઈ લઈશું। હવે એ જ તેલમાં આપણે રાઈ અને જીરુંનો વઘાર કરવાનો છે। રાઈ અને જીરું સારી રીતે સતળાઈ જાય એટલે આપણે જે ટમેટું કાપેલું છે તે ટમેટાને આપણે એડ કરી દઈશું અને ટમેટાને પણ સારી રીતે ચડવા દઈશું। તમે જોઈ શકો છો સરસ રીતે ચડે છે। તેલનું પ્રમાણ આપણે ઓછું રાખવાનું છે, કારણ કે શાક છે આપણે તળી નાખ્યું હતું। હવે આદુ અને લસણની પેસ્ટ નાખી દઈશું। આદુ અને લસણની જ્યારે પેસ્ટ નાખીશું ત્યારે સુગંધ ખૂબ જ સરસ આવશે। હવે તેમાં બધા મસાલા એડ કરી દઈશું: હળદર, મીઠું, ધાણા જીરું, હવે તેલ છૂટું પડે એટલે આપણે તેમાં લાલ મરચું નાખવાનું છે। કલર માટે તમે કાશ્મીરી મરચું પણ નાખી શકો છો। અહીંયા અમે તીખું મરચું યુઝ કરીએ છીએ, જે અમને બધાને ખૂબ જ ભાવે છે। હવે ચણાના લોટમાં પાણી નાખી
મિક્સ કરી અને આ પેસ્ટમાં આપણે એડ કરી દઈશું, જેથી કરી અને આપણો જે રસો છે એકદમ ઘાટો થાય અને શાકને સરસ મજાનું બાઇન્ડિંગ મળે. એટલા માટે આપણે ચણાનો લોટ એડ કરવાનો છે. તમે માંડવીના દાણા અથવા તો તલ પણ નાખી શકો છો. હવે આપણે બટેકાને પહેલાં નાખી દઈશું. બટેકાને સારી રીતે ચલાવી થોડાક ચડે એટલે એમાં રીંગણાને પણ એડ કરી દઈશું. તો આ શાક મિત્રો તમે ચોક્કસ બનાવજો, ખાવાની ખૂબ જ મજા આવશે. એકદમ અલગ રીતે મેં અહીંયા બનાવેલું છે. હવે રીંગણાને પણ આપણે અંદર એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કલર ખૂબ જ સરસ લાગી રહ્યો છે. હવે 1 ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરવાનું છે અને પાણી ઉમેરી અને પાછા બધા જ મસાલાને આપણે મિક્સ કરી દેવાનું છે, એટલે રીંગણામાં આપણા બધા મસાલા છે તે એડ થઈ જાય. હવે ઢાંકણું ઢાંકી અને મેં 10 મિનિટ મૂકી દીધું હતું. હવે ઉપર ગરમ મસાલો આપણે નાખીશું, લીલું લસણ એડ કરીશું, ત્યારબાદ કોથમરીથી ગાર્નિશ કરીશું. તો મિત્રો તમને અમારો વિડીયો કેવો ગમ્યો તે મને જણાવજો, અને ગમ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.